નમસ્કાર અનવિલ મિત્રો, મારું નામ ડોક્ટર અજય દેસાઈ છે. આજે હું આપણા સમાજ વિશે ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાનો છું અને એનો મેં સબ્જેક્ટ રાખ્યો છે મને અનાવિલ હોવાનો ગર્વ કેમ છે. આજે આપણે પશ્ચિમ ભારતમાં આવેલ દક્ષિણ ગુજરાતનું એક હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ, હાઈલી ઇન્ટેલિજન્ટ, ખુમારી જીવનાર અને ડર વગર નીડર રહીને એક જે સમાજ ઊભો થયો છે તેનું નામ છે અનાવિલ સમાજ. અને આપણે આપણો અનાવિલ સમાજનું પ્રાચીન શું છે, એનો રસપ્રદ ગૌરવભર્યો જે ઇતિહાસ છે એના વિશે હું આજે તમને જણાવીશ. અનાવિલના ઇતિહાસ અંગે આપણે અલગ અલગ જે છે માન્યતાઓ છે અને અલગ અલગ મંતવ્યો છે, તો આપણે એક એક કરીને જોઈએ. તો સૌથી પહેલા જો જે માન્યતા એવી છે કે અનાવિલોના ઇતિહાસ પ્રમાણે આપણે રામાયણના યુગથી આપણા સમાજની જે છે શરૂઆત થઈ હતી. તો એમ કહેવામાં આવે છે કે જ્યારે રામે યજ્ઞ કરવાનું નક્કી કર્યું તો ત્યારે જો બ્રાહ્મણોની સંખ્યા એમની પાસે ઓછી હતી અને ઓછા બ્રાહ્મણોના હિસાબે એમણે આજુબાજુના અનાવલને આજુબાજુના જે એક નાની જાતિ હતી, એમ કહેવાય છે કે ભીલ જાતિ હતી, તો એમણે બોલાવ્યા, ઇન્વાઇટ કર્યા અને એ ભીલ જાતિની એ બ્રાહ્મણો એમને બનાવીને એમણે નક્કી કર્યું કે ભાઈ આમની સાથે આપણે યજ્ઞ કરો, અને એ બ્રાહ્મણો પછી એ અનાવિલો કહેવાય. બીજી માન્યતા એ છે કે જ્યારે રામ રાવણને મારીને વિંધ્ય પર્વતથી અલગ અલગ જગ્યાએ જે ફરતા ફરતા જતા હતા તો ત્યાં અગસ્ત્ય મુનિના આશ્રમ ઉપર આવ્યા અને અગસ્ત્ય મુનિના આશ્રમ પરથી પણ એમણે એક યજ્ઞ કરવાનું નક્કી કર્યું. એમને પુરોહિતો જોઈતા હતા, પણ પુરોહિતો જ્યારે એમણે એક આજુબાજુના લોકોને બોલાવ્યા જે અનાવિલ જાતના લોકો હતા, તો એમણે ના પાડી. એમના ના પાડવાથી એમ કહેવાય છે કે રામે શ્રાપ આપ્યો કે ભાઈ તમે જે છે યજ્ઞોપવિત કે બીજા કોઈ પણ બ્રાહ્મણની રીત તમે નહીં કરી શકશો, તમે ખાલી ખેતી કરી શકશો. એવી પણ એક માન્યતા છે. ત્રીજી માન્યતા એવી છે કે અનાવિલ બ્રાહ્મણોને હનુમાનજી અયોધ્યાથી લઈ આવ્યા હતા કારણ કે શ્રી રામે મહાયજ્ઞ કરવો હતો. ચોથી માન્યતા એવી છે કે આર્યવંશીય વંશજ અનાવિલ મૂળ અફઘાનિસ્તાનથી મહાકૌશલ થી આવ્યા અને દક્ષિણ ગુજરાતમાં આવીને સ્થાયી થયા. આમ તો આપણો સમાજ રામાયણના સમયથી ચાલી આવી રહ્યો છે, પરંતુ આપણને જે રેકોર્ડ મળી રહ્યો છે એ 1186 થી રેકોર્ડ મળી રહ્યો છે કે 1186ની સાલમાં અનાવિલ રાજા સમંદર વસીએ રાજપૂત રાજા સિદ્ધરાજ જયસિંહની મદદથી માસ્ય ભીલ સમય આપણે વિજય મેળવ્યો હતો. પરંતુ રાજકારણમાં આપણે રસ ગુમાવ્યો હતો, જેના લીધે આપણે એ રાજ્ય રાજપૂતોને સોંપી દીધું હતું. ત્યારબાદ અનાવલ રાજને વાંસદા રાજ્ય તરીકે ઓળખવામાં આવ્યું હતું. એમ કહેવાય છે કે 16મી સદીમાં મુગલોએ આપણને શાસક તરીકે એ લોકોએ દેસાઈગીરીની પદવી આપણને આપી. એ લોકો દેસાઈ બની ગયા. જે અનાવિલ ખેતીવાડી કરતા હતા એને આપણે ભાઠેલા કહેવામાં આવ્યા. તો દેસાઈની અંદર દેસાઈ, નાયક, મહેતા, જોશી, વસી અને પટેલ જેવા ઉપનામો શાસક વર્ગના સંકેત રહી ગયા હતા. છત્રપતિ શિવાજી મહારાજના દરબારી કવિ ભૂખનનના મતે અનાવિલ બ્રાહ્મણો પહેલા મગધ, હાલનું બિહારમાં વસતા હતા. એવું કહેવામાં આવે છે કે ચાણક્ય પણ કૌટિલ્ય અનાવિલ હતા. દેસાઈનો અર્થ એમ થાય છે કે દેશ એટલે રાજ્ય અને આય એટલે વ્યવસ્થાપક, એક પ્રદેશના વડા અથવા સંચાલક કહેવાય છે. મુગલ અને મરાઠા કાળ દરમિયાન દેસાઈઓ ગામ અને જિલ્લામાં પ્રશાસક તરીકે સેવા આપતા હતા. તેઓ મુખ્યત્વે જમીનદાર, વહીવટદાર, લશ્કરી નેતા અને વિદ્વાન હતા. 20મી સદી પછી અનાવિલો બિન ખેતીમાં આવી ગયા. અનાવિલ સમાજમાં આજે ઓલમોસ્ટ 100% લિટરેસી છે અને એ લોકો મહાદેવ અને અંબા માતા ને ભક્તિ શક્તિના ચાહક છે. દેસાઈ વ્યવસાય વાણિયા કહેવાય છે અને મિજાજ જે છે એમનો ક્ષત્રિય જેવો છે. આજે અનાવિલ બ્રાહ્મણો ખાસ કરીને સુરત, નવસારી, દક્ષિણ ગુજરાતના ઓરિજિનલ 300 ગામોમાં વસે છે. આજે અનાવિલો
રાજકારણ, ઉદ્યોગ, વૈજ્ઞાનિક સંશોધન, શિક્ષણ અને સમાજ સેવામાં અગ્રેસર છે. આજે દેસાઈ વિશે એમ કહેવાનું છે કે દેસાઈનું એડમિનિસ્ટ્રેશન ખૂબ પાવરફુલ હોય છે. તો આપણે દેશ વિદેશમાં ઘણા ઊંચા હોદ્દાઓ સર કર્યા છે, જેમ કે આપણે આપણા લોકલાડીલા શ્રી મોરારજીભાઈ દેસાઈ ભારતના પ્રથમ ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રી હતા. ખંડુભાઈ દેસાઈ આંધ્રપ્રદેશના ગવર્નર હતા. ધીરુભાઈ દેસાઈ ભારતના મુખ્ય ન્યાયાધીશ બની ગયા હતા. શ્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારના અત્યારે ફાઇનાન્સ, પેટ્રોલિયમ અને એનર્જી મિનિસ્ટર છે. શિક્ષણ અને જ્ઞાનમાં પણ આપણે ઘણા શિખરો આંબી ગયા છે, જેમ અનાવેલો કાયદો, તબીબી વિજ્ઞાન, વાણિજ્ય અને વેદશાસ્ત્રોમાં પણ એમણે પ્રભુત્વ મેળવ્યું છે. જેમ કે ભોલાભાઈ દેસાઈ વિખ્યાત વકીલ અને સ્વતંત્ર સેનાની હતા. રમણભાઈ દેસાઈ રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા લેખક હતા. અને મહાદેવભાઈ દેસાઈ ગાંધીના સાથીદાર અને એમ કહેવામાં આવે છે કે ફ્રીડમ ફાઇટિંગના મુખ્ય યોદ્ધા હતા. ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે પણ આપણે ઘણી બધી સફળતા મેળવી છે, જેમાં વિશ્વવ્યાપી ઉદ્યોગ સાધકો જેમ કે ઇજનેરી, ઔદ્યોગિક ક્ષેત્ર, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં પણ આપણે ઘણું બધું યોગદાન આપ્યું છે, જેમાં ડોક્ટર અનિલ એમ નાયક, લાર્સન એન્ડ ટોબ્રોના પૂર્વ ચેરમેન, મોટા ઉદ્યોગપતિ અને વેપારીઓ, ઘણા અલગ અલગ હું નામ આપી શકું છું, પણ લાંબુ લિસ્ટ છે. એ હિસાબે આપણે ઘણી બધી પ્રગતિ ઉદ્યોગમાં પણ કરી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ આપણે ઘણી બધી પ્રગતિ કરી છે, જેમાં નિલેશભાઈ દેસાઈ ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર છે. ઇજનેરી અને ટેકનોલોજીના મહાન પ્રગતિમાં આપણે અનાવેલ સમાજમાંથી આઈટી, મેડિકલ અને સંશોધન ક્ષેત્રે આપણને ખૂબ સફળતા મળી છે. સાંસ્કૃતિક અને સામાજિક પ્રદાનમાં આપણે વૈદિક સંસ્કૃતિના સંરક્ષક તરીકે રહ્યા છે, જેમાં અનાવેલ હંમેશા હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કૃતિ શિક્ષણના મુખ્ય સ્તંભ રહ્યા છે. સામાજિક સુધારણાઓ અને દાન, અનાવેલો શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે. મજબૂત સમૂહ બંધારણ અનાવેલ સમાજમાં એકતા, સહકાર અને ઉન્નતિ માટે ખૂબ જાણીતા છે. આ ઉપરાંત અનાવેલ સમાજમાં જેનું મોટું પ્રદાન છે, જેમણે અનાવેલ સમાજ માટે મોટો ભોગ આપ્યો છે, તેમાં હું થોડા નામ આપીશ, જેમનું નામ છે ડોક્ટર આર.ડી. દેસાઈ, મોહનજી રુદરભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, દયાલજીભાઈ, ફિલ્મ પ્રોડ્યુસર મનમોહનભાઈ દેસાઈ, અમૂલ દેસાઈ, રાજુભાઈ દેસાઈ, નીતિનભાઈ મહેતા અને કિશોરભાઈ દેસાઈ જેવા ઘણા લોકોએ સારામાં સારો આપણા સમાજ માટે ભોગ આપ્યો છે. એમ કહેવાય છે કે દેસાઈની મહેમાનગતિ વર્લ્ડ ક્લાસ હોય છે, અને દેસાઈ વડા નામની વાનગી જે છે એ આપણે વર્લ્ડ ફેમસ કરી દીધી છે. તો આપણે જોયું કે અનાવેલ વિશે ઘણી બધી આપણી પાસે ઇન્ફોર્મેશન જેટલી મળે એમાંથી મેં તમને એનો સાર કરીને આપ્યો છે. ઘણી બધી અનેક વસ્તુ હજુ પણ છે, પરંતુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આપણા વિડીયોનો, કે અનાવેલ હોવાનો મને ગૌરવ અને અભિમાન કેમ છે, તો એટલા માટે છે કે આપણી પાસે એડમિનિસ્ટ્રેશન પાવર બહુ પાવરફુલ છે. બીજું, આપણી પાસે રાજકીય નેતૃત્વ અને શાસન ક્ષમતા છે. ત્રીજું, આપણી પાસે શિક્ષણ અને જ્ઞાનમાં આપણે અગ્રેસર છે. મેં તમને કીધું તેમ 100% લિટરસી છે આપણી પાસે. ભારતમાં અને દુનિયામાં વિકાસમાં આપણું ભલે નાની કમ્યુનિટી છે, પણ બહુ મોટું યોગદાન છે. ઉદ્યોગ અને વૈશ્વિક સ્તરે આપણને સારામાં સારી સફળતા મળી છે, અને આપણા સફળ સુખાનીઓ ઘણું બધું કામ કર્યું છે. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પણ આપણે ઊંચાઈઓ સર કરી છે, અને સમાજનો પૂરેપૂરો સહકાર આપણને મળ્યો છે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. હિન્દુ સનાતન ધર્મમાં અનાવેલો ખૂબ જ શ્રદ્ધા રાખે છે, અને હું પણ ઉમરસાડી ગામનો છું, તો મને પણ ખૂબ જ અભિમાન છે, ખૂબ જ ગૌરવ છે અનાવેલ પ્રત્યે. અને હું એમ આશા રાખું, ભગવાનને પ્રાર્થના પણ કરું છું કે મને આગલો જન્મ અનાવેલ કમ્યુનિટીમાં મળે. જય અનાવેલ, જય હિન્દ.